ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસના શુભ અવસરે હીરાબાનો ખામકાર ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં શિક્ષણ જાગૃતિ અને સુરાલીની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ અંતર્ગત કુલ 41,000 પુસ્તકનું વિતરણ કરવામાં આવશે। આ સાથે સાથે આજના સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી 41,000 માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવશે। આ પુસ્તિકાઓમાં ઓનલાઈન છેતરપિંડી બચવાના ઉપાયો, ડિજિટલ સુરક્ષા અંગેની માહિતી તથા સાવચેતીના મહત્વપૂર્ણ સૂચનોનો સમાવેશ થાય છે। સામાન્ય નાગરિકો સાયબર ગુનાઓથી પોતાને સુરક્ષિત રાખી શકે છે। ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પુસ્તક વિતરણ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજને જ્ઞાનથી સશક્ત બનાવવાની એક અભિયાનરૂપ પહેલ છે। શિક્ષણ દ્વારા માનસિક વિકાસ અને જાગૃતિ દ્વારા સુરક્ષા આ બંને બાબતોને એક સાથે જોડતો આ પ્રયાસ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો સંઘર્ષ હર્ષ સંઘવીના જન્મદિવસને સેવા, સંવેદના અને સદભાવના સાથે ઉજવવાનો આ અનોખો પ્રયાસ લોકોમાં પ્રેરણા પૂરું પાડશે। લોકસેવા અને સમાજ હિત માટે સતત કાર્યરત રહેનાર નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસે આ પ્રકારનું આયોજન તેમની કાર્યશૈલીને અનુરૂપ છે। નામ દેસાઈ પિયુષ છે। હું અત્યારે હાલ હીરાબાનો ખમકાર કરીને જે યોજના ચાલી રહી છે સુરતમાં, જે દીકરીઓને અને અભ્યાસ માટેની જે કોઈ વસ્તુ ચાલી રહી છે એના માટેનું જે કંઈ પણ ફાઉન્ડેશન છે એ અમે રજીસ્ટ્રેશન કરી દીધું છે અને ફાઉન્ડેશનના માધ્યમથી અમે લોકો આગળ આ મુહિમને આગળ વધારવા માટેથી અત્યારે હાલ કામ કરી રહ્યા છીએ। શું બુકનું આયોજન કરાયું છે એમાં લોન્ચ? બુકની અંદર એવું છે કે માન્ય શ્રી આપણા સુરતના જે મજૂરાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને અત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે 41મો, ત્યારે એમના 41મા જન્મદિવસ નિમિત્તે અમે લોકોએ 41,000 જેટલી બુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને 41,000 જેટલી અવેરનેસ માટેની કે સાયબર ફ્રોડ અને જે કંઈ સોશિયલ મીડિયા માધ્યમથી કે કાં તો એપ્લિકેશનો માધ્યમથી જે કંઈ ફ્રોડ થઈ રહ્યા છે એ રોકવા માટે અવેરનેસ માટેને એક બુક બહાર પાડી છે। આ કાર્યક્રમ કઈ સ્થળે યોજાશે? આ કાર્યક્રમ અમે દરેક સ્કૂલોની અંદર પોતે જઈ અને આ વસ્તુ અમે આપશું સ્ટુડન્ટોને। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।